ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 13 સાહિત્યના સિદ્ધાંતો ભાગ 1ની. આજે આપણે જે પ્રશ્નની વાત કરવાના છીએ એ છે શબ્દ શક્તિ. સાહિત્યમાં આપણે 3 શબ્દ શક્તિ છે એ મોટે ભાગે પ્રયોજતા હોઈએ છીએ: અભિધા, લક્ષણા અને વ્યંજના. જો વ્યવહારિક જીવનમાં મોટા ભાગે આપણે અભિધામાં વાત કરતા હોઈએ, આપણી જે રોજની બોલચાલની ભાષા છે એ મોટે ભાગે આપણે અભિધા શક્તિ પ્રયોજતા હોઈએ છીએ. પણ ક્યારેક ક્યારેક લક્ષણા અને વ્યંજનાનો પણ આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. તો સાહિત્યમાં સાહિત્યકાર છે એ અભિધા, લક્ષણા અને વ્યંજના એ કેવી રીતે પ્રયોજે છે અને આ શક્તિઓ શું છે, એનો અર્થ શું, એનું મહત્ત્વ શું, એ બધી જ વાત છે એ આપણે આજે કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે પહેલા ભાગરૂપે અભિધા શક્તિની વાત કરીશું. ત્યારબાદ લગભગ 3 ભાગમાં શબ્દ શક્તિ છે એ અભિધા, લક્ષણા અને વ્યંજના એ પ્રકારે 3 પ્રકાર છે, એને 3 ભાગમાં વિડીયો છે એ લગભગ બની જશે. હવે પરીક્ષામાં તમને આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે અભ્યાસક્રમમાં તમારે છેલ્લા યુનિટમાં શબ્દ શક્તિ 14 માર્ક્સનો પ્રશ્ન છે એ આ યુનિટમાંથી પૂછાય જ છે. જો કાં તો શબ્દ શક્તિમાં 3 શબ્દ શક્તિનો પરિચય આપો એ રીતે પૂછાય, તો 3 શબ્દ શક્તિ છે એને તમારે સમજાવવાની રહે. અને કાં તો લક્ષણા શબ્દ શક્તિનો વિશેષ પરિચય, એ વધારે લક્ષણા છે એને વિસ્તૃત રીતે પરિચય આપવો અપેક્ષિત છે. તો કાં તો 3 શબ્દ શક્તિ પૂછાય અથવા તો લક્ષણા શબ્દ શક્તિ છે એ વિસ્તૃત રીતે પ્રશ્નમાં તમને પૂછાઈ શકે. સૌથી પહેલાં આપણે અભિધા શબ્દ શક્તિ છે એની વાત કરશું. એ પૂરી થયા પછી લક્ષણા લેશું અને છેલ્લે આપણે વ્યંજનાની વાત કરીશું. તો સૌથી પહેલાં તો આપણે શબ્દ શક્તિ એટલે શું એ જાણીએ. સાથે સાથે તમને મેં સ્ક્રીન ઉપર PDF પણ શેર કરી દીધી છે. હવે જો આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, એમાં વાક્ય રચના હોય. ભાષા એટલે શું હોય? જુદા જુદા વાક્યોનું સંયોજન. આ વાક્ય રચના શેનાથી બની હોય? તો શબ્દ સમૂહથી બની હોય. હવે દરેક શબ્દનો અર્થ છે પહેલેથી જ નિશ્ચિત હોય, બરાબર. શબ્દનો અર્થ છે તો એ નિશ્ચિત જ હોય. જેમ કે કમળ શબ્દ છે તો એના દ્વારા તરત જ આપણા મનમાં પેલી કાદવમાં ઉગેલ પુષ્પ જેને આપણે કમળ તરીકે ઓળખીએ, તો એ તરત જ આપણને આમ દ્રષ્ટિમાં દેખાય, કલ્પનામાં તમને એ ચિત્ર છે એ દેખાય. જો કોઈ નિશ્ચિત અર્થ ન હોય તો બીજી વ્યક્તિ છે એ શબ્દને સમજી શકે નહીં. જો તો સૌથી પહેલાં આપણે શું કર્યું શબ્દ શક્તિને સમજવા? તો આપણે જે ભાષાનો ઉપયોગ કરીએ છીએ એને આપણે એનું ડાયગ્નોસિસ કર્યું કે ભાષા તો વાક્યોનો સમૂહ, વાક્ય એટલે શબ્દોનો સમૂહ, અને શબ્દ તો નિશ્ચિત અર્થવાળા શબ્દો. જો એનો નિશ્ચિત અર્થ ન હોય તો કેવી દશા થાય? જેમ કે જો કમળ છે એને આડાવડું કરો જોઈએ, મળક, તો એ શબ્દનો કોઈ અર્થ થાય છે? જો એક જ મિનિટ, હું તમને અહીંયા પોઈન્ટરથી પોઈન્ટ કરીને પણ બતાવું. જો આ મળક છે તો એનો કોઈ અર્થ થશે ખરો? નહીં થાય, કારણ કે એ મળક છે તો એને કોઈ પહેલેથી એનો કોઈ અર્થ જ નિશ્ચિત નથી, તો એને કેવી રીતે સમજી શકીએ? તો આમ શબ્દમાં જે અર્થનો બોધ કરાવતી હોય તો એવી શક્તિને શબ્દ શક્તિ કહેવાય. હવે આપણે વિસ્તૃત રીતે એને અહીંયા તપાસીએ. શબ્દમાં અર્થનો શબ્દ શક્તિ એટલે શું? તો એનો અર્થ છે એ આપણે કરીએ કે ખાસ કરીને સંસ્કૃતના કાવ્ય આચાર્ય છે આચાર્ય મમટ, તો એણે શું કીધું છે? તો શબ્દમાં અર્થનો બોધ કરાવનાર જે શક્તિ છે એ શબ્દ શક્તિ કહેવાય. શબ્દમાં આપણને જે અર્થ, આ જે અર્થ છે ને, તો એનો જે બોધ કરાવે એને આપણે શબ્દ શક્તિ કહેશું. હવે શબ્દના 3 પ્રકારો છે. જો શબ્દ કેટલા પ્રકારના હોય? 3 પ્રકારના. 1 વાચિક શબ્દ હોય, 2 લાક્ષણિક અને 3
વ્યંજક. આ ત્રણ છે એ શબ્દના પ્રકાર છે. આ ત્રણેયનો જો અર્થ કરીએ તો વાચિક શબ્દ શું આપે? વાચ્યાર્થ. લાક્ષણિક શબ્દ શું આપે? લક્ષ્યાર્થ. અને વ્યંજક શબ્દ શું આપે? તો વ્યંગ્યાર્થ. તો અર્થનો બોધ કરાવનાર શક્તિને અનુક્રમે આપણે અભિધા, લક્ષણા અને વ્યંજના એમ આપણે એને સમજી શકીએ. જે શબ્દ શક્તિ છે એ વાચિક, માત્ર ને માત્ર વાંચતા જે અર્થ નીકળે એનો બોધ કરાવે તો એ અભિધા. જે શબ્દ શક્તિ એની નજીકનો લાક્ષણિક અર્થ ધરાવે તો એ લક્ષણા. અને જ્યાં વ્યંગ્ય પ્રગટ થાય, વ્યંગ્યાર્થ પ્રગટ કરે તો એને આપણે વ્યંજના તરીકે ઓળખશું. જો આ જે આપણે વાત કરી એને આપણે આ રીતે ચાર્ટ દ્વારા દર્શાવી શકીએ. જો શબ્દ, પછી એનો અર્થ અને એના આધારે કઈ શબ્દ શક્તિ બને છે. સ્ક્રીન પર તમે જોતા જજો એટલે બરાબર સમજાશે. જો વાચક શબ્દ હોય તો એમાંથી વાચ્યાર્થ અભિપ્રેત થાય અને એ દ્વારા બનતી શબ્દ શક્તિ એટલે અભિધા. એમાં સીધો જ અર્થ પ્રાપ્ત થાય. એમાં આપણે વ્યવહારમાં, બોલચાલમાં મોટે ભાગે આપણે જે કંઈ બોલીએ છીએ તો એ અભિધામાં જ બોલીએ છીએ. પછી લાક્ષણિક શબ્દ તો લક્ષ્યાર્થ મળે અને એને વ્યક્ત કરનાર શક્તિ લક્ષણા. પછી વ્યંજક શબ્દ હોય તો એ વ્યંગ્યાર્થ પ્રગટ કરે અને એને સ્પષ્ટ કરતી શક્તિ એટલે વ્યંજના. જે શબ્દ છે નો સીધો અર્થ પ્રાપ્ત થાય એવા અર્થ એને આપણે વાચક શબ્દ કહેશું અને એના અર્થને વાચ્યાર્થ તરીકે ઓળખશું ને એના દ્વારા પ્રાપ્ત થતી શબ્દ શક્તિને અભિધા શબ્દ શક્તિ કહેશું. એનું એક ઉદાહરણ લઈએ. જો સિંહ શબ્દ, સિંહ શબ્દ બોલતા જ આપણને વન પ્રદેશમાં કે ગિરનારના જંગલોમાં ફરતું એક હિંસક પશુ એવો અર્થ અભિધા શક્તિથી સમજાય છે. તો આ એનો જે અર્થ મળ્યો એને કાં તો અભ્યાર્થ કહેશું અથવા તો વાચ્યાર્થ કહેશું. હવે જ્યારે શબ્દનો મુખ્ય અર્થ છે એ વાક્યમાં બંધ બેસતો ન હોય. જો હવે આપણે લક્ષણાની વાત કરીએ છીએ. લક્ષણા કોને કહેશું? જો સિંહ એટલે આપણને ખબર પડી ગઈ કે સિંહ એટલે જંગલનું એક પશુ, આપણે એવો અર્થ કર્યો. હવે લક્ષણાની જો વાત કરીએ તો જ્યારે શબ્દનો મુખ્ય અર્થ વાક્યમાં બંધ ન બેસે ત્યારે એની નજીકનો બીજો કોઈ અર્થ છે એ લેવામાં આવે અને એ શબ્દના અર્થને લક્ષ્યાર્થ કહેવાય અને એ અર્થનું બોધ કરાવનારી શબ્દ શક્તિ એને આપણે લક્ષણા શબ્દ શક્તિ કહેશું. જેમ કે એ રાજા સિંહ છે એમ કહેતાની સાથે જ આપણને રાજાની બહાદુરીને સિંહ સાથે સરખાવી એને પ્રશંસા કરવામાં આવી છે એવો બોધ થાય. રાજા પોતે સિંહ એટલે કે કોઈ હિંસક પશુ નથી. જો એવો અર્થ કરવાનો નથી કે તે રાજા સિંહ છે એટલે એ હિંસક પશુ છે, પણ એવો અર્થ લેવાનો છે કે એની બહાદુરી સાથે એનું સામ્ય દર્શાવવામાં આવે છે. એ અર્થ છે એ લક્ષણા શક્તિથી બતાવે છે એટલે લક્ષ્યાર્થ રૂપે આપણને પ્રાપ્ત થાય છે. હવે વ્યંજનાની થોડીક વાત કરી લઈએ કે જે શબ્દમાં વાચ્ય કે લક્ષ્ય અર્થ એનાથી જુદો પડતો ત્રીજો જ અર્થ પ્રાપ્ત થતો હોય તો એને વ્યંજક કહેવાય. એના અર્થને વ્યંગ્યાર્થ કહેવાય અને એના દ્વારા પ્રાપ્ત થતી શક્તિને વ્યંજના શક્તિ કહેવાય. દાખલા તરીકે ફરી આપણે સિંહવાળું ઉદાહરણ જ લઈએ. તું તો ખરેખર સિંહ છે ભાઈ. આ વાક્ય છે તેમાં સિંહનો અર્થ નથી હિંસક પશુ કે નથી સિંહ સમાન બહાદુર. તો શું અર્થ સૂચવાય છે? તો અહીંયા ખરેખર તો તું ડરપોક છે એવો અર્થ સૂચવાય. જો કોઈને આપણે કટાક્ષ કરવો હોય તો આપણે શું કરીએ? કોઈ એકદમ ડરપોક માણસ હોય તો આપણે એમ કે ભાઈ તું તો સિંહ જેવો બહાદુર છો, તારા જેવો તમે આજ સુધી જોયો નહીં. એનો મતલબ શું છે? તો આપણે ખરેખર એવું કહેવા માંગીએ છીએ કે તું બહાદુર છે. ઉંદરડો જોઈને કોઈ બી જાય તો આપણે એમ કે ના ના તું તો સિંહ છો ભાઈ, ખરેખર આવું તમે ક્યારેય નથી જોયું. તો એનો અર્થ શું થાય છે કે આપણે કટાક્ષ કરીએ છીએ, આપણે વ્યંગ કરીએ છીએ. ખરેખર આપણે એવું કહેવા માંગીએ છીએ કે તું ડરપોક છે. તો એવો વ્યંગ અર્થ કરવાનો છે અને એ જેના દ્વારા સૂચવાય તો એને વ્યંગ્યાર્થ કહેવાય અને એ શક્તિને આપણે વ્યંજના શબ્દ શક્તિ તરીકે ઓળખશું. હવે શબ્દ છે એ
એને આપણે સાચા અર્થમાં પહેલાં તો સમજવો પડે. તો શબ્દને આ જે સાચા એના જે 3 ભાગ આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ એની આપણે વાત કરવાની છે. પણ આટલી વાત કરી અને એની વાત આપણે આગળના ભાગમાં કરીશું. ધન્યવાદ.